શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું બેસનનો શીરો અથવા તો બેસનનો હલવો. ચણાના લોટનો શીરો પણ કહી શકાય અને ચણાના લોટનો બેસનનો હલવો પણ કહી શકાય. તો એના માટે આપણે જોશે ઘી જોશે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઘી. અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે ચાળીને. અડધો વાટકી જેટલી સાકર લીધી છે. ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ આપણે જોઈએ એટલું. અને જેટલું લોટ લઈએ એનાથી 1.5 ગણું આપણે દૂધ લેવાનું છે. એ મેં અહીંયા રાખ્યું છે. જે પ્રમાણે જોઈતું હશે એ પ્રમાણે આપણે લઈ લેશું. અને મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે. હવે એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી મૂકીએ છીએ. ઘી આપણું મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે આ બેસન ચણાનો લોટ છે એ મેં ચાળીને લીધો છે એ આપણે મિક્સ કરતા જશું. આ રીતે આપણે સ્લો ગેસ ઉપર જ મિક્સ કરવાનું છે. આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું. આને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. આ રીતે આપણે શેકતા જશું. હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે એમાં આપણે 1.5 કપ જેટલું દૂધ નાખશું. દૂધ આપણે ધીમે ધીમે નાખવાનું છે. અને ધીમે ધીમે ચલાવતું રહેવાનું છે. દૂધ મેં રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે. હવે આ રીતે આપણે થોડું થોડું મિક્સ કરતા જશું. અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખશું. આપણે આનો ટેસ્ટ એકદમ માવા જેવો આવશે. અહીં પછી આપણે મોહનથાળની કે એવી કાંઈ જરૂર નથી પડતી. એટલો ટેસ્ટી લાગે છે. ક્યારેક આપણી ટાઈમ ના હોય ને આપણે મોહનથાળની જગ્યાએ આ પણ આપણે બનાવી શકીએ છીએ. પ્રસાદીમાં પણ ચાલે છે અને જમવામાં પણ બનાવી શકીએ. બહુ જ સરસ લાગે છે. આમાં આપણે મિલ્ક પાવડર પણ નાખી શકીએ અને માવો પણ નાખી શકીએ છીએ. પણ દૂધનો ટેસ્ટ વધારે સારો આવે છે. હજી આપણે આમાં 1/2 કપ જેટલું દૂધ નાખશું. આપણે દૂધ આવી રીતે એકદમ મિક્સ કરી દેશું આમાં. હવે આપણે એકદમ સરસ પેન છોડવા માંડે છે એટલે હવે એમાં આપણે સાકર નાખી દેશું. સાકર મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી નાખી છે. જેટલું આપણે સ્વીટ જોઈતું હોય એટલા પ્રમાણમાં આપણે કરવાનું. સાકર પણ એનું પાણી છોડશે એટલે થોડો કલર બી ચેન્જ થઈ જશે. હજી થોડીક આપણે નાખી દઈશું. એટલે 5 ટેબલ સ્પૂન જેટલું મેં સાકર નાખી છે અને સરસ કલર આવી ગયો છે.
હવે આપણે આ પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેશું. અને આમાં આપણે ઇલાયચી પાવડર પણ મિક્સ કરી દઈશું. આ રીતે આપણે હલવો બને છે. હવેલીમાં પણ આ પ્રસાદી બહુ બને છે, સ્વામિનારાયણ મંદિરમાં વગેરે. તો આ હલવો ખૂબ જ સરસ લાગે છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. અને જો મારી રેસીપી સારી લાગતી હોય તો તમે બધા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં શેર કરો. હવે આ આપણું પેન છોડવા લાગ્યું છે. જો આ એકદમ છોડવા લાગ્યું છે. અને આમાં થોડું ઉપરથી આપણે થોડું ઘી નાખશું, 1/2 ટીસ્પૂન જેટલું, એટલે એનાથી શાઇનિંગ આવી જશે. જો તો આ આપણું આમાં બનાવતા વાર પણ નથી લાગતી, તુરંત બની જાય છે. ઇન્સ્ટન્ટ હલવો છે, તુરંત બની જશે. તો હવે આપણો પેન છોડી દે છે. તો તૈયાર છે આપણો બેસનનો હલવો. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા ગ્રુપમાં શેર કરો. આના ઉપર મેં થોડું ગાર્નિશિંગ કર્યું છે. એના આપણે ચોઈસ પ્રમાણે આપણે કાજુ બદામ પિસ્તાથી પણ કરી શકીએ. મેં અત્યારે કાજુ બદામની કતરણથી કર્યું છે. બધાને જય શ્રી કૃષ્ણ.